જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 અને પોઈન્ટ નંબર 2.2.2 જાયાંગ અથવા તો સ્ત્રી કેસર વિશે ભણવા જઈ રહ્યા છીએ. સ્ત્રી કેસર બોલે તો ઇંગ્લિશમાં એને કહેવાય પિસ્ટિલ. ઇંગ્લિશમાં શું કહેવાય? પિસ્ટિલ. તો સ્ત્રી કેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. જેમ પુંકેસર એ પુષ્પની અંદર નર પ્રજનન અંગ છે, એ જ રીતે સ્ત્રી કેસર એ પુષ્પની અંદર માદા પ્રજનન અંગ છે, જેની અંદર માદા જન્યુનું નિર્માણ થાય છે. તો પુષ્પનું માદા પ્રજનન અંગ એટલે કે જાયાંગ અથવા તો એને કહેવાય સ્ત્રી કેસર. એને ઇંગ્લિશમાં આપણે કહેશું પિસ્ટિલ. સ્ત્રી કેસર એની સંખ્યા મુજબ એના પ્રકારો પડે છે. હવે સંખ્યા મુજબ સ્ત્રી કેસરના પ્રકાર એવડીશું તો કે માનો કે કોઈ એવું પુષ્પ છે કે જેમાં સ્ત્રી કેસર ચક્રમાં માત્ર એક જ સ્ત્રી કેસર છે, તો એવા પ્રકારના સ્ત્રી કેસરને એક સ્ત્રી કેસરી કહેવાય. શું કહેવાય એને? તો કે એક સ્ત્રી કેસરી. એક સ્ત્રી કેવી? તો કે કેસરી. તો એમ કે છે કે પુષ્પમાં સ્ત્રી કેસર એની સંખ્યા જો એક જ હોય તો એને કહેવાય એક સ્ત્રી કેસરી. હવે આવું પુષ્પ કયું છે તો એનું ઉદાહરણ આપેલું છે જાસૂદ. તો ટેક્સ્ટ બુકની અંદરનો આ ફોટો છે, એની અંદર ઉદાહરણ આપેલું છે જાસૂદ. એક સ્ત્રી કેસરી, જેમાં સ્ત્રી કેસરની સંખ્યા એક જ છે. ઘણી વખત સ્ત્રી કેસરની સંખ્યા વધુ હોય, મતલબ એક કરતાં વધારે સ્ત્રી કેસર જો હોય તો એવા સ્ત્રી કેસરને કહેવાય બહુ સ્ત્રી કેસરી. બોલો જી, બહુ સ્ત્રી કેસરી. તો આમાં એક સ્ત્રી કેસરી, આમાં બધી સ્ત્રી કેસરી. તો બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર એમાં પાછા બે પ્રકાર પડે છે. હવે માનો કે કોઈ એક પુષ્પ છે અને એમાં સ્ત્રી કેસરની સંખ્યા 5 છે. જો પાંચેય સ્ત્રી કેસર એકબીજાથી છૂટા હોય તો એને કહેવાય મુક્ત સ્ત્રી કેસર. અને પાંચે પાંચ જો જોડાયેલા હોય તો એને કહેવાય યુક્ત સ્ત્રી કેસર. મતલબ જોડાયેલ હોય તો યુક્ત અને એકબીજાથી છૂટા હોય તો એને આપણે કહેશું મુક્ત. યુક્ત બહુ સ્ત્રી કેસરી એનું ઉદાહરણ આપેલું છે અફીણ. અફીણ આવે ને ઓલા કહુંબા પીવાનું, બસ એ અફીણનું વૈજ્ઞાનિક નામ પાપાવર સોમેનીફેરમ એવું નામ છે. એટલે અહીંયા એની પ્રજાતિનું નામ ખાલી લખેલું છે પાપાવર. તો બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર એમાં બે ભાગ છે, જોડાયેલ હોય તો યુક્ત, છૂટા હોય તો મુક્ત. યુક્ત બહુ સ્ત્રી કેસરી એનું ઉદાહરણ છે અફીણ અથવા તો પાપાવર. અને મુક્ત બહુ સ્ત્રી કેસરી એનું ઉદાહરણ છે ચંપા. ચંપો હોય ને, સરસ મજાના ફૂલ થાય, એનું બીજું નામ આપ્યું છે માઇકેલિયા. શું નામ આપ્યું છે બીજું? તો કે માઇકેલિયા. તો માઇકેલિયા નામ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. આવી રીતે પણ ધ્યાનમાં રાખી શકાય યુક્ત અફીણ મુક્ત ચંપા. યુક્ત અફીણ મુક્ત ચંપા. ચાલો રેડી. હવે આપણે સ્ત્રી કેસરની રચના જોવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, જેમ પુંકેસર આપણે દોરેલું અને પુંકેસરમાં બે જ ભાગ હતા, પરાગાશય અને તંતુ, એ રીતે સ્ત્રી કેસર અહીંયા મેં દોર્યું છે. અને સ્ત્રી કેસરની રચનામાં ટોટલ 3 ભાગ જોવા મળે છે. તો બરાબર આકૃતિમાં ધ્યાન આપશું. સ્ત્રી કેસરની ટોચ ઉપરનો જે આ ભાગ છે, અહીંયા પરાગરજ આવીને બેસે છે. મતલબ પુંકેસરના પરાગાશયમાં જે પરાગરજ ઉત્પન્ન થાય એ પરાગરજ આવીને ક્યાં બેસી જાય? તો કે આ એનું સ્થાપન સ્થાન છે. એટલે પરાગરજનું આસન્યું છે. આસન્યું મતલબ બેસવા માટે નથી આવતું એ. તો પરાગરજનું આ આસન છે અને એટલા માટે એને નામ આપ્યું છે પરાગાસન. પછી આ પરાગરજ એમાંથી નીકળતી નળી એનું વહન કરતી આ નળી છે, જેને કહેવાય પરાગવાહિની. એના દ્વારા નરજન્યુ વહન પામી અને આ માદા જન્યુ આની અંદર હોય ત્યાં સુધી પહોંચે છે. તો એમ કહે છે
કે પરાગાસનની નીચેનો લંબાયેલો આ નલિકામય ભાગ એને શું કહેવાય? તો કે પરાગવાહિની. અને ભાગ નંબર 3 એ સ્ત્રી કેસરનો તલસ્થ ભાગ છે. તલસ્થ મતલબ સૌથી તળિયાનો, નીચેનો ભાગ. તમે જોઈ શકો એ ભાગ ફૂલેલો છે, તો એ ભાગને બીજાશય અથવા તો શું કહેવાય? તો કે અંડાશય. તો આપણે જરા અહીંયા જોઈ લઈએ. સ્ત્રી કેસરની રચનામાં 3 ભાગ છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય અથવા તો અંડાશય. ચાલો આવડી જશે બધાને કે નહીં? પરાગાસન પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે, મતલબ પરાગરજનું સ્થાપન પરાગાસન ઉપર થાય છે. બીજું આપેલું છે પરાગવાહિની. તો પરાગાસનની નીચે આવેલ લંબાયેલો પાતળો ભાગ એને કહેવાય પરાગવાહિની. આ પરાગાસન છે એની નીચે આવેલો લંબાયેલો પાતળો ભાગ એને શું કહેવાય? પરાગવાહિની. બીજાશય એનું બીજું નામ આપેલું છે અંડાશય. તો એ સ્ત્રી કેસરનો તલસ્થ અને ફૂલેલો ભાગ છે. બીજાશયની અંદર બીજાશયનું પોલાણ એટલે કે કોટર હોય. તમે આ જોઈ શકો છો, આ આખું બીજાશય છે અને એની અંદર અહીંયા પોલાણ આવેલું છે અને આ પોલાણ એને કહેવાય બીજાશયનું પોલાણ અથવા તો બીજાશય કોટર. બીજાશયના પોલાણની અંદર જરાયું આવેલ છે. અહીંયા જોઈ શકો આ બીજાશયનું પોલાણ છે અને એમાં આ જગ્યાએ અહીંયા શું આવેલું છે? તો કે જરાયું આવેલું છે અને જરાયું ઉપરથી આ અંડક ઉત્પન્ન થાય છે. જરાયુ ઉપરથી અંડક ઉત્પન્ન થાય છે. તમે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 5માં ભણી ગયા છો કે જરાયુ એટલે પ્લેસેન્ટા અને જરાયુ ઉપર અંડકોની ગોઠવણી એને કહેવાય જરાયુ વિન્યાસ. અને જરાયુ વિન્યાસના 5 પ્રકારો પણ તમે 11માં ભણી ગયા છો. ઘણી વખત એવું બને છે કે આ બીજાશયમાં અંડક એક જ હોય અને ઘણી વખત આ બીજાશયની અંદર અંડકોની સંખ્યા એક કરતાં વધારે પણ હોઈ શકે. જો બીજાશયમાં અંડક એક જ હોય તો એના ઉદાહરણ છે ઘઉં, ડાંગર અને કેરી. બધા મારી સાથે બોલશે એક વખત. ઘઉં, ડાંગર, કેરી. બોલો. ઘઉં, ડાંગર, કેરી. ચાલો રેડી? તમે કેરી ખાધી હોય બધાએ. હવે કેરી તમે આખી ખોલી નાખો તો એમાંથી ગોઠલી મતલબ એનું બીજ. તો બીજ કેટલું નીકળે છે? તો કે કેરીમાંથી એક જ બીજ નીકળે. આનો મતલબ એના બીજાશયની અંદર અંડક કેટલું હશે? 1. પછી એવી જ રીતે તમે ઘઉં છે એનું એક પૂતરું હોય ને, પૂતરું એટલે સમજો ને તમે, ઘઉંનું પૂતરું, એની અંદરથી ઘઉંનો દાણો કેટલો નીકળે? 1 જ નીકળે. તો આવી રીતે ઘઉં, ડાંગર અને કેરી. ડાંગર એટલે ચોખા. તો એની અંદર બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી છે? તો કે 1 જ છે. પછી એવી જ રીતે બીજાશયમાં અનેક અંડક હોય તો એના ઉદાહરણ છે પપૈયું, બીજું છે તરબૂચ અને ત્રીજું આપ્યું છે ઓર્કિડ. આવી રીતે આપણે ધ્યાનમાં રાખશું આને. પપૈયું, તરબૂચ, ઓર્કિડ. બોલો. પપૈયું, તરબૂચ, ઓર્કિડ. ચાલો આવડી જશે બધાને કે નહીં? તો એક અંડક હોય એના ઉદાહરણ ઘઉં, ડાંગર, કેરી. બોલો. ઘઉં, ડાંગર, કેરી. અનેક અંડક હોય એના ઉદાહરણ પપૈયું, તરબૂચ, ઓર્કિડ. બોલો. પપૈયું, તરબૂચ, ઓર્કિડ. આ ઉદાહરણ આપણે ખાસ ધ્યાનમાં રાખશું મિત્રો. નીટની પરીક્ષા માટે MCQમાં પૂછાય અને ભૂલ ખવડાવી દે ને એવા ઉદાહરણો છે. તો મિત્રો આપણે જાયંગ અથવા તો સ્ત્રી કેસરની વાત કરી છે. તો જરાક આમ બધા કડક બેસવાનું છે અને શ્વાસ ઊંડો લેવાનો છે. હું એક વખત ફટાફટ આ ફરીથી રિપીટ કરવા જઈ રહ્યો છું. બધાનું ધ્યાન બોર્ડ ઉપર. સ્ત્રી કેસર એટલે પુષ્પનું માદા પ્રજનન અંગ. સંખ્યા મુજબ પ્રકાર. એક સ્ત્રી કેસર હોય તો એક સ્ત્રી કેસરી, વધુ હોય તો બહુ. બહુમાં પાછા 2 ભાગ, યુક્ત અને મુક્ત. જોડાયેલ હોય તો યુક્ત, છૂટા હોય તો મુક્ત.
એક સ્ત્રી કેસરી દાખલા તરીકે જાસૂદ, યુક્ત બહુસ્ત્રી કેસરી દાખલા તરીકે અફીણ અથવા તો પાપાવર, મુક્ત બહુસ્ત્રી કેસરી દાખલા તરીકે માઇકેલિયા અથવા તો ચંપા, ચંપો આવે ને જે. સ્ત્રી કેસરની રચનામાં ભાગ કેટલા? 3. પરાગાસન, પરાગવાહિની, બીજાશય. બીજાશયમાં પોલાણ, એમાં જરાયુ ઉપરથી અંડક ઉત્પન્ન થાય, એને જરાયુ વિન્યાસ, એની ગોઠવણીને શું કહેવાય? જરાયુ વિન્યાસ. તો મિત્રો, આ સ્ત્રી કેસરની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.